वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક કલ્પમાં સીતાજીનો જન્મ મંદોદરી થકી પણ થયો હતો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। અમારા મંડળના સભ્ય કલ્પેશભાઈએ અમને કહ્યું કે શાસ્ત્રીજી, એક દિવસ અમે કથા સાંભળતા હતા અને એ કથાની અંદર એક વક્તાએ એવું કહ્યું કે માતા સીતાનું પ્રાગટ્ય એક વખત મંદોદરી થકી પણ થયું હતું। શું આ વાત સત્ય છે? અને સત્ય હોય તો એ સંબંધમાં કથા કઈ છે અને કયા શાસ્ત્રમાં આ વાત લખેલી છે? તો એ કમલેશભાઈએ મને આ પ્રમાણે પૂછ્યું, તો અમે એને કહ્યું કે આ વાત કલ્પભેદથી સત્ય છે। એક કલ્પમાં માતા સીતાનું પ્રાગટ્ય મંદોદરી થકી પણ થયું હતું। જેમ કે વાલ્મીકીજી કૃત અદ્ભુત રામાયણ સર્ગ 5 થી 7 એક કથા આવે છે। કથા એવી છે કે ધરાતલ પર એક પદ્માક્ષ નામનો રાજા થયો હતો અને એ રાજાના રાજ્યમાં એક કૌશિક નામનો બ્રાહ્મણ રહેતો હતો, જે કીર્તનના માધ્યમથી ભગવાનની આરાધના કરતો હતો। કૌશિકનો રાગ એટલો બધો અદ્ભુત હતો કે જેની કોઈ વાત નહીં। અને આ કૌશિકની પાસે વશિષ્ઠ, ગૌતમ, આરુણી આદિક 7 શિષ્યો ગાન વિદ્યા શીખતા હતા। પદ્માક્ષને કૌશિક બ્રાહ્મણ પર ઘણો ભાવ, એટલે અવારનવાર એ કૌશિક બ્રાહ્મણનો ગાન સાંભળવા માટે એમની પાસે જતો હતો। અને પછી તો આ પદ્માક્ષ રાજા એનો શિષ્ય થઈ ગયો અને એને ભગવદ્ ભક્ત જાણી એનું એ પાલન પોષણ કરતો હતો। એક સમયની વાત હતી, આ પદ્માક્ષ રાજાના રાજ્યમાં કલિંગ દેશથી 50 બ્રાહ્મણો આવ્યા અને એઓના કાને આ કૌશિક બ્રાહ્મણના સંગીતની વાત સંભળાઈ, એટલે એઓ પણ કૌશિક બ્રાહ્મણની પાસે સંગીત સાંભળવા માટે ગયા અને એનું ગાન સાંભળી એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારબાદ પેલા 50 બ્રાહ્મણો કલિંગ દેશમાં આવે છે અને કલિંગ નરેશને મળે છે અને એને કહે છે કે રાજન, આ ધરાતલ પર કૌશિક નામના બ્રાહ્મણ સંગીતનું ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે। જાણે એમની જીહ્વા પર જ સરસ્વતી હોય એવી એની ગાયન કળામાં વિશેષતા છે। આ પ્રમાણે પેલા બ્રાહ્મણ લોકોએ કહ્યું, એટલે કલિંગ નરેશે પોતાના દૂતોને મોકલી કૌશિક બ્રાહ્મણ તથા એના શિષ્યોને પોતાના રાજ્યની અંદર આમંત્રિત કર્યા। રાજાનું આમંત્રણ સ્વીકાર કરી કૌશિક બ્રાહ્મણ તથા એના 7 શિષ્યો
કલિંગ નરેશની પાસે આવે છે. તે વખતે કલિંગ નરેશ આ કૌશિક આદિક બ્રાહ્મણોને કહે છે કે હે બ્રાહ્મણ દેવતાઓ, તમે અમારી કીર્તિનું ગાન કરો. રાજાની આ પ્રમાણેની વાત સાંભળી કૌશિક બ્રાહ્મણ તો સ્તબ્ધ થઈ ગયો. એણે કહ્યું કે રાજન, અમે અમારા મુખથી કેવલ ને કેવલ ભગવાનના ગુણાનુવાદ ગાઈએ છીએ અને ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરીએ છીએ. અમે કોઈના ગુણાનુવાદ ગાતા નથી અને સાંભળતા નથી. આ પ્રમાણે જ્યારે કૌશિક બ્રાહ્મણે કહ્યું એટલે પેલા રાજાએ વધુ આગ્રહ કર્યો, પરંતુ કૌશિક બ્રાહ્મણ એકના બે થતા નથી. કૌશિક બ્રાહ્મણની સાથે આવેલા 7 શિષ્યોએ તો પોતાની જીભ કાપી નાખી અને પોતાની પાસે જે ખીલાઓ હતા એ ખીલાઓ દ્વારા એણે પોતાના કાન પૂરી દીધા, અર્થાત કે કાનમાં ખીલા ભોકી દીધા. આ પ્રમાણે પોતાની કીર્તિ ગાવાની મનાઈ કરી. એટલે આ કલિંગ નરેશ કૌશિક બ્રાહ્મણનું તથા એના શિષ્યોનું બધું જ લૂંટી લઈ એને દેશ નિકાલ આપી દે છે કે તમે અમારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. કૌશિક બ્રાહ્મણનો કોઈ વાંક ન હતો તથા એના શિષ્યનો પણ કોઈ વાંક ન હતો. એ લોકો કલિંગ નરેશના રાજ્યમાંથી બહાર આવે છે. ત્યાં જ દેવરાજ ઇન્દ્ર, યમરાજ ઇત્યાદિકની નજર આ બ્રાહ્મણો પર પડે છે. એવો જાણી જાય છે કે આ તો ભગવાનના ભક્ત છે. એટલે એ લોકો બધા એની પાસે આવે છે અને કહે છે કે હે બ્રાહ્મણો, તમારા મનની અંદર જે ઈચ્છા હોય તે અમારી પાસે માગો. પરંતુ આ બધા જ ભક્તો નિષ્કામ હતા. એટલે એ લોકોએ દેવોની પાસે કંઈ માગ્યું નહીં. એટલે દેવતાઓ એમનો નિષ્કામ ભાવ જોઈ અતિશય પ્રસન્ન થાય છે અને બધા જ બ્રાહ્મણોને લઈ એવો બ્રહ્મલોકની અંદર જાય છે. પેલી બાજુ રાજાની આ પ્રમાણેની ક્રિયા જોઈ પેલા 50 બ્રાહ્મણો પણ નારાજ થઈ જાય છે અને કલિંગ દેશનો ત્યાગ કરીને ચાલ્યા જાય છે. પેલી બાજુ પદ્માક્ષ રાજાને ખબર પડી કે અમારા ગુરુદેવ બ્રહ્મલોક સિધાર્યા છે. એટલે એ પણ પોતાના મનને ભગવાનના ભજનની અંદર જોડી દે છે. કૌશિક આદિ બ્રાહ્મણો બ્રહ્મલોકમાં આવે છે. બ્રહ્મદેવ કૌશિક આદિ બ્રાહ્મણોને ભગવાનના ભક્ત જાણી ઊભા થઈ સ્વાગત કરે છે અને એઓને લઈ એઓ વૈકુંઠ લોકમાં જાય છે. પેલી બાજુ પેલા 50 બ્રાહ્મણોએ પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધેલો હતો અને એ લોકો પણ બ્રહ્મલોકમાં પ્રવેશેલા હતા. પદ્માક્ષ રાજા પણ પોતાના દેહને ત્યાગ કરી બ્રહ્મલોકની અંદર પ્રવેશેલો હતો. એ બધાને જ લઈને બ્રહ્મદેવ વૈકુંઠ લોકની અંદર જાય છે અને વૈકુંઠ લોકમાં આવી એઓ શ્રીમદ નારાયણ ભગવાનને બધી વાત કરે છે. શ્રીમદ નારાયણ ભગવાન તો બધું જ જાણતા હતા, છતાં પણ એઓ પોતાના ભક્તોને આવેલા જોઈ અતિશય પ્રસન્ન થાય છે અને પછી પોતાની પાસે આવેલા પેલા 50 બ્રાહ્મણોને એઓ સાધ્ય ગણ તરીકે નિમે છે. કૌશિક બ્રાહ્મણોને પોતાના લોકની અંદર રહેલા પાર્ષદોના નાયક બનાવે છે. પદ્માક્ષ રાજાને કુબેરનું સ્થાન આપે છે. આ પ્રમાણે એઓને ઉચિત એવો હોદ્દો આપી શ્રીમદ નારાયણ ભગવાન કૃત્ય થાય છે. એક સમયની વાત હતી. શ્રીમદ નારાયણ ભગવાને પોતાને ત્યાં આવેલા કૌશિક બ્રાહ્મણને અર્થે સંગીત ગોષ્ઠી યોજી. અધ્યક્ષ તરીકે લક્ષ્મીનારાયણ દેવ બેઠેલા હતા અને ગાવાને અર્થે તુંબુર નામના ગંધર્વને નિમંત્રણ આપવામાં આવેલું હતું. તે વખતે બ્રહ્માંડમાંથી એટલા બધા લોકો વૈકુંઠમાં પધારેલા હતા કે એને લઈને વૈકુંઠની અંદર ભીડ જામી ગઈ હતી.
એટલે ભગવાનના પાર્ષદોએ બધા જ લોકોને આમ તેમ ખસેડ્યા અને એમાં દેવર્ષિ નારદ છે, બ્રહ્મા છે, એને લાકડીથી તાડન કર્યું. દેવર્ષિ નારદને લાકડીથી તાડન કર્યું એટલે દેવર્ષિ નારદ ક્રોધાયમાન થઈ ગયા. તે વખતે શ્રીમદ નારાયણના પણ પાર્ષદ હતા અને લક્ષ્મીજીની પણ કેટલીક સખીઓ સાથે હતી અને એ લોકોએ ભેગા મળીને બધાનું તાડન કરેલું હતું અને દેવર્ષિ નારદનું પણ તાડન કરેલું હતું. એટલે દેવર્ષિ નારદ ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થઈ માતા લક્ષ્મીને શાપ આપતા કહે છે કે દેવી, તમારી સખીઓએ મારું તાડન કરેલું છે, એમાં તમારો જ વાંક છે, માટે જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે ધરાતલની ઉપર પ્રગટ થવું પડશે અને રાક્ષસીના ગર્ભ થકી જન્મ લેવો પડશે. આ પ્રમાણે જ્યારે દેવર્ષિ નારદે કહ્યું એટલે લક્ષ્મીજી તો સ્તબ્ધ થઈ ગયા. પુનઃ દેવર્ષિ નારદ એમના પ્રત્યે બોલ્યા કે રાક્ષસી થકી તમારે જન્મ તો લેવો જ પડશે, પરંતુ એ રાક્ષસી તમને જમીનની ઉપર પટકી દેશે. આ પ્રમાણે દેવર્ષિ નારદે શાપ આપ્યો એટલે લક્ષ્મીજી દેવર્ષિ નારદ પ્રત્યે બોલ્યા કે હે ઋષિવર, અમારા અપરાધ બદલ અમને ક્ષમા કરો. મારી સેવિકાઓએ તમારો અપરાધ કરેલો છે, છતાં પણ તમે અમને શાપ આપ્યો, પરંતુ તમારા વચન ક્યારેય પણ મિથ્યા ન જશે. અમે અવશ્ય ધરાતલની ઉપર રાક્ષસીના ગર્ભ થકી જન્મ લેશું, પરંતુ આપ એવી કૃપા કરો કે અમે રાક્ષસના વીર્ય થકી જન્મ ન લઈએ, પરંતુ ઋષિના રક્ત થકી જન્મ લઈએ. લક્ષ્મીજીની વાત સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા કે તથાસ્તુ. અને ત્યારબાદ દેવર્ષિ નારદ પોતાના ગંતવ્ય સ્થાન પર જતા રહે છે. આ તરફ ભૂતલ પર બ્રહ્માજીના વરદાનથી ઉચ્છૃંખલ થઈ ગયેલો રાક્ષસરાજ રાવણ સંપૂર્ણ ત્રિલોકીને પોતાને હસ્તગત કરી દે છે અને બધા જ દેવતાઓને અધિકારથી ચ્યુત કરી દે છે. એક દિવસની વાત હતી. રાવણ પુષ્પક વિમાનમાં બિરાજમાન થઈ દંડકારણ્યમાં આવે છે. જે દંડકારણ્યમાં કેટલાય તેજસ્વી બ્રાહ્મણો રહેતા હતા. એ બ્રાહ્મણોને જોઈ રાવણ વિચારે છે કે સંપૂર્ણ ત્રિલોકી પર મારું આધિપત્ય છે, પરંતુ આ બ્રાહ્મણો પર મારું આધિપત્ય નથી. એટલે રાક્ષસરાજ રાવણ એ બ્રાહ્મણોને જીતવાને અર્થે એની પાસે આવે છે અને એક બાણ લઈ એ એક બ્રાહ્મણના શરીરની અંદર ગોપે છે, જેને લઈ બ્રાહ્મણના શરીરમાંથી રક્ત વહેવા લાગે છે. હવે આ બ્રાહ્મણોની અંદર એક ગુત્સમદ નામનો બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણ એક વ્રતનું અનુષ્ઠાન કરતો હતો. એનો સંકલ્પ હતો એ સાક્ષાત લક્ષ્મી દેવી મારા ઘરે પ્રગટ થાય અને એને અર્થે એણે એક કળશની અંદર દૂધ ભરેલું હતું. એણે મનોમન સંકલ્પ કરેલો હતો કે લક્ષ્મીજી અયોનિજ રૂપે આ કળશમાંથી પ્રગટ થાય. રાક્ષસરાજ રાવણે જોયું કે બ્રાહ્મણના શરીરમાં મેં બાણ મારેલું છે, એમાં ઘા પડી ગયો છે અને એમાંથી રક્ત વહી રહ્યું છે. રાક્ષસરાજ રાવણે બ્રાહ્મણના શરીરમાંથી વહેતા લોહીને પેલા દૂધ ભરેલા કળશની અંદર ઝીલી લીધું છે અને પછી એ કળશ લઈને એ લંકાપુરીમાં આવે છે. લંકાપુરીમાં આવી રાવણ
એ કળશ પોતાની ભાર્યાને આપે છે, અર્થાત કે મંદોદરીને આપે છે, અને એને કહે છે કે આ કળશની અંદર રક્ત ભરેલું છે, આ કળશ તું કોઈને આપતી નહીં, અને આ કળશમાં રહેલું રક્ત તું ભક્ષણ ન કરતી. મંદોદરીએ કહ્યું કે ભલે. ત્યારબાદ એક દિવસની વાત હતી. મંદોદરીએ જોયું કે મારા સ્વામી કેટલીય કન્યાઓને બળજબરીથી ઉઠાવી લાવી એની સાથે રમણ કરે છે, અને એને લઈ મંદોદરી અતિશય ક્રોધાયમાન થઈ જાય છે, અને ક્રોધમાં ને ક્રોધમાં એ પેલા કળશમાં રહેલું રુધિર પી જાય છે. જેવું એ રુધિર પી છે ત્યાં જ મંદોદરીને ગર્ભ રહે છે. મંદોદરી વિચારવા લાગી કે 1 વર્ષ પર્યંત મારા સ્વામીએ મારી સાથે રમણ નથી કરેલું, અને મને આ ગર્ભ રહી ગયો છે. મારા સ્વામીને ખબર પડશે તો શું થશે? ગભરાટની મારી મંદોદરી તીર્થયાત્રાના નિમિષથી પુષ્પક વિમાનમાં બેસી કુરુક્ષેત્રમાં આવે છે, અને કુરુક્ષેત્રમાં આવી એ પોતાના ગર્ભને પાડી દે છે, અને એ ગર્ભ એ કુરુક્ષેત્રમાં દાટી ત્યાંથી પુનઃ લંકામાં આવી જાય છે. પેલી બાજુ મિથિલાપુરીના અધિપતિ રાજર્ષિ જનક કુરુક્ષેત્રમાં યજ્ઞ કરવા માટે આવે છે, અને હળથી જમીન ખેડતા એમના હળના અગ્રભાગ પર એક પેઠી અથડાઈ છે. કુતૂહલવશ રાજર્ષિ જનક એટલી જમીન સાફ કરે છે, અને પેટીને બહાર કાઢે છે, અને પેટીને ખોલતા એવું જુએ છે તો એની અંદર એક નયનરમ્ય કન્યા હતી. જનક રાજા એ કન્યાને લઈ લે છે. હળનો અગ્રભાગ શીત કહેવાય છે. એ શીત દ્વારા એ કન્યાનું પ્રાગટ્ય થયું હોવાથી જનક રાજા પોતાની કન્યાનું નામ સીતા રાખે છે. દેવર્ષિ નારદે લક્ષ્મીજીને શાપ આપેલો હતો. એ શાપ અહીં ચરિતાર્થ થઈ જાય છે, અને લક્ષ્મીજીએ પણ દેવર્ષિ નારદને કહ્યું હતું કે હે દેવર્ષિ, કૃપા કરીને આપ અનુગ્રહ કરો અને મારું પ્રાગટ્ય બ્રાહ્મણોના રક્ત થકી થાય. અને એ જ પ્રમાણે દેવી લક્ષ્મીજીનું પ્રાગટ્ય બ્રાહ્મણોના રક્ત થકી થયું છે. રાક્ષસના વીર્ય થકી એનું પ્રાગટ્ય નથી થયું, પરંતુ બ્રાહ્મણના રક્ત થકી થયું છે. અને દેવર્ષિ નારદે બીજો પણ શાપ આપેલો હતો કે એક રાક્ષસી તમને પૃથ્વી પર પટકી દેશે. તે જ પ્રમાણે મંદોદરીને જ્યારે ગર્ભ રહી જાય છે ત્યારે એ પોતાના ગર્ભને સ્રવાવી એ ગર્ભ પૃથ્વીની અંદર દાટી દે છે. એટલે સીતાજીનું પ્રાગટ્ય આ પ્રમાણે થયું હતું. આ સંપૂર્ણ કથા અદ્ભુત રામાયણ સર્ગ 5 થી 8ની અંદર જોવા મળે છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, રામાયણ સટકોટી અપારા, કલ્પ કલ્પ હરિકથા સુહાઈ. એટલે એક કલ્પની અંદર સીતાજીનું પ્રાગટ્ય મંદોદરી થકી થયું હતું. અને એ જ અદ્ભુત રામાયણની અંદર પ્રસંગ આવે છે કે રાક્ષસજાત રાવણ બ્રહ્માજીની તપસ્યા કરતો હોય છે, અને તપસ્યા પૂર્ણ થયા બાદ બ્રહ્માજી એને વરદાન માગવા કહે છે, અને રાવણ
બ્રહ્માજી પાસેથી મનોવાંછિત વરદાન માગે છે ત્યારે બ્રહ્માજી એને કહે છે કે રાવણ, જે દિવસે તું તારી કન્યાની સાથે રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરશે તે જ દિવસે તારું મૃત્યુ થઈ જશે. આ વાત પણ અદ્ભુત રામાયણની અંદર લખેલી છે. અને જુઓ, રાવણને ખબર નથી કે સીતાજી વાસ્તવની અંદર મારી કન્યા છે, કારણ કે સીતાજીનું પ્રાગટ્ય મંદોદરીના ગર્ભ થકી થયું છે અને એ ગર્ભ મંદોદરીએ કુરુક્ષેત્રની અંદર દાટી દીધેલો હતો અને એ જ સીતાજીનું અપહરણ કરીને રાક્ષસ રાવણ લંકા લઈ આવે છે અને એ જ સીતાજી એના મૃત્યુનું કારણ બને છે. આ પ્રમાણેની કથા ભક્તો અદ્ભુત રામાયણની અંદર જોવા મળે છે. જે લોકોએ અદ્ભુત રામાયણ જોવું હોય એ લોકો જોઈ શકે છે. ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી એ પ્રકાશિત થયું છે તથા નેટની ઉપર પણ મળી રહ્યું છે. ત્યાં તમે સર્ચ મારજો અને એનો સર્ગ 5 થી લઈને 8 તમે જોઈ લેજો. તેની અંદર આ કથા લખેલી છે. અદ્ભુત રામાયણની રચના પણ વાલ્મીકીજીએ કરેલી છે. આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક કલ્પમાં સીતાજીનો જન્મ મંદોદરી થકી પણ થયો હતો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો